આપણે લાસ્ટમાં છેલ્લે તો રાઉટના નિયમ અને એની ઉપર આધારિત દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો છે, બરાબર. હવે તમારી ચોપડીમાં જે અંદર દાખલા આપ્યા છે તમે થોડો પ્રયત્ન કરજો. હવે આજે આપણે ટોપિક છે કે ભાઈ ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુ ઉન્નયન એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા ઉત્કલન બિંદુ એટલે શું, દ્રાવણની સંદર્ભમાં વ્યાખ્યા આપવાની છે. તો ઉત્કલન બિંદુ એટલે એમ કહેવા માંગે છે કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી શું હોય, દ્રાવ્ય હોઈ શકે કે દ્રાવક હોઈ શકે, ગમે તે, બરાબર. જે તાપમાને કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ એક બાર કેટલું કરવામાં આવે, 1 બાર થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે, બરાબર. એને ઉત્કલન બિંદુ કહેવાય છે. તો જે તાપમાને કોઈ પણ પ્રવાહી એટલે કે દ્રાવ્ય હોય કે દ્રાવક હોય એનું બાષ્પ દબાણ 1 બાર થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે. હવે એના આધારે તો વૈજ્ઞાનિકોએ આપણે વ્યાખ્યા આપી છે કે ભાઈ પ્રવાહીનું ઉત્કલન બિંદુ, બરાબર, દ્રાવ્ય હોય કે દ્રાવક હોય તો કેટલા તાપમાને એની ઉકળવાની શરૂઆત થાય, તો 373 કેલ્વિન તાપમાનથી શરૂઆત થાય છે. કેમ કે 100 સેલ્સિયસ એટલે 373 કેલ્વિન તાપમાન. એટલે એવું કહેવાય કે શુદ્ધ જે દ્રાવક હોય, બરાબર, એનું જે તાપમાન છે એ હંમેશા ઊંચું હોય છે. તો અહીંયા એના સંદર્ભમાં આપણે સમજીએ કે શું કહેવા માંગે કે અહીંયા એવું કહે છે કે એક શુદ્ધ દ્રાવક કરતા જે દ્રાવણ તૈયાર થાય એનું ઉત્કલન બિંદુ વધારે હોય કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, બરાબર. આ ફિક્સ છે. તો અહીંયા આપણે જે શુદ્ધ દ્રાવક છે એના કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય તો એના સંદર્ભમાં આપણે અહીંયા એક આલેખની રચના કરીએ કે ભાઈ આલેખ છે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ, દ્રાવક અને દ્રાવ્ય બંનેમાં, બરાબર. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ લઈએ. આ આલેખમાં તો એવું કહેવાય છે કે દ્રાવક, બરાબર, આ દ્રાવક એનું ઉત્કલન બિંદુ, બરાબર, એ આ દ્રાવક, બરાબર. હવે એના સંદર્ભમાં દ્રાવણ લઈએ તો એના સંદર્ભમાં દ્રાવણ એનું ઉત્કલન બિંદુનો આલેખ કોના વિરુદ્ધ, બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન. કોની માટે, તો દ્રાવક માટે અને દ્રાવણ માટે, દ્રાવક અને દ્રાવણ બંને માટે. હવે એના આધારે આપણે અહીંયા આલેખમાં તો અહીંયા આ જે આલેખ જે આપણે અહીંયા રજૂઆત કરીએ છીએ તો અહીંયા આ જે તાપમાન મળે છે તો એ દ્રાવકનું તાપમાન જેને આપણે સંકેતમાં TF ડિગ્રી કહીએ છીએ, કેમ કે શુદ્ધ અવસ્થામાં TF ડિગ્રી કહેવાય છે. દ્રાવણનું જે જગ્યાએ તાપમાન મળશે એને TF કહેવાય છે, બરાબર. આ બે વચ્ચેનો જે તફાવત છે એને આપણે ડેલ્ટા TF વડે દર્શાવવામાં આવે છે. અને આ ડેલ્ટા TF એટલે કે દ્રાવક
કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય એમની વચ્ચેનું જે તફાવત મળે એને ઉત્કલન દ્રાવણનું ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય છે. ફરી કે શુદ્ધ દ્રાવક અને બનતું દ્રાવણ એ બંનેના તાપમાન વચ્ચેનો તફાવત, તો તેને દ્રાવણનું ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ડેલ્ટા ટીએફ વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે બોઇલિંગ પોઈન્ટ આવે એટલે ટીબી કહેવાય. તો એના આધારે એની ફોર્મ્યુલા બનશે. તો ફોર્મ્યુલા બનશે ડેલ્ટા ટીબી. બી એટલે બોઇલિંગ પોઈન્ટ, બોઇલિંગ એટલે ઉકળવું, બરાબર? મેં ભૂલથી એમ લખેલું. તો એના બરાબર સૂત્ર થશે તો ટીએફ માઇનસ ટીએફ ડિગ્રી, સમીકરણ નંબર 1. આ આપણે દાખલાઓની અંદર અભ્યાસ માટે યાદ રાખો. ટીએફ ડિગ્રી એટલે શું કહેવાય? દ્રાવકનું ઉત્કલન બિંદુ. અને ટીએફ એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ. બે વચ્ચેનો તફાવત એટલે એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્કલન બિંદુ જે ઉન્નયન છે એ આપણને સંખ્યાત્મક ગુણધર્મો ઉપર આધાર રાખે છે, બરાબર? કે ભાઈ જે ઉત્કલન બિંદુ ઉન્નયન છે કે ઉત્કલન બિંદુ ઉન્નયન સંખ્યાત્મક ગુણધર્મો પર આધાર રાખે છે. હવે સંખ્યાત્મક ગુણધર્મો પર આધાર રાખે, તમારા માટે એક નવો શબ્દ આવ્યો કે સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય? તો તમે જે દ્રાવ્ય પદાર્થ લો છો, દ્રાવ્ય પદાર્થ, એ પદાર્થમાંથી કેટલા કણો છૂટા પડે એને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. ધારો કે તમે NaCl લો તો Na+, Cl- એટલે 2 કણો થયા. હું ધારો કે ખાંડ લઉં તો એક જ કણ કહેવાય, કેમ કે છૂટા પડે નહીં. તો એને આપણે સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય છે. એટલે એના આધારે એવું કહેવાય છે કે દ્રાવણનું જે મળતું જે ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ હંમેશા દ્રાવણની મોલાલિટી સાથે સમપ્રમાણમાં હોય છે, બરાબર? M એટલે મોલાલિટી. કેમ એની સાથે સમપ્રમાણમાં? કેમ કે એમાં શુદ્ધ દ્રાવકનું વજન લેવામાં આવે છે એના કારણે. તો એના આધારે આપણે અહીંયા ચલનનું ચિહ્ન દૂર કરીએ તો ડેલ્ટા ટીએફ બરાબર KF × M, જ્યાં KF તો એને કહેવાય છે ઉત્કલન બિંદુ મોલલ ઉન્નયન અચળાંક તરીકે ઓળખાય છે. મોલલ ઉન્નયન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો KF એક નવો આપણને પદ મળે છે, રાશિ મળે છે દ્રાવણો ચેપ્ટરની અંદર. તો મોલલ ઉન્નયન અચળાંક કહેવાય છે. તો મોલલ ઉન્નયન અચળાંક કોને કહેવાય? તો એને સમજવા માટે આપણે એની વ્યાખ્યા વિશે વાત કરીએ. તો એની વ્યાખ્યા છે, તો એની વ્યાખ્યા એમ આપવામાં આવી છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં, બરાબર, 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલો 1 ગ્રામ આણ્વીય દળ જેટલો દ્રાવ્ય, કોણ? દ્રાવ્ય પદાર્થ, બરાબર, જેટલું દ્રાવ્ય કેવો લઈશું? અબાષ્પીય. તો 1 ગ્રામ આણ્વીય દળ જેટલો દ્રાવ્ય અબાષ્પીય સ્વરૂપે ઓગાળતા બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં 1 સેલ્સિયસ જેટલો વધારો થાય, 1°C જેટલો વધારો થાય તો તેને મોલલ ઉન્નયન અચળાંક કહે છે.
મોલર ઉન્નયન અચળાંક કહેવાય છે. બરાબર, આ એની વ્યાખ્યા. હવે આપણે મેઇન એના સૂત્રો પર ફોકસ કરીશું. તો સૂત્રો પર ફોકસ કરીએ તો ધેરફોર જે સમીકરણ મળ્યું ડેલ્ટા ટીએફ બરાબર, તો તે ડેલ્ટા ટીએફ બરાબર તો આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ મોલારિટી. બરાબર, ધેરફોર ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ડિવાઇડ દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. બરાબર, કે જ્યાં W તો દ્રાવ્યનું વજન અને W0 એટલે એને કહેવાય દ્રાવકનું વજન કહેવાય. આ એક ફોર્મ્યુલા. આના ઉપરથી KF શોધવું હોય તો KF માટે ફોર્મ્યુલા થશે ડેલ્ટા TF ઇન્ટુ મોલેક્યુલર વેઇટ W0 ડિવાઇડ I KF ઇન્ટુ 1000. I W ઇન્ટુ 1000. બરાબર, તો આ જે બે સૂત્રો મળે છે, આ બે સૂત્રો કે જે અહીંયા દ્રાવણના ઉત્કલન બિંદુ ઉન્નયનમાં થતો જે ફેરફાર અને KF એટલે એનો જે મોલર ઉન્નયન અચળાંક એનો ઇફેક્ટનો આપણને ખ્યાલ આપે છે. બરાબર, હવે એ રીતે જે રીતે દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે ફેરફાર મળે એ રીતે બીજું એક પદ છે ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન એના વિશે સમજી લઈએ. તો એમ કહેવાય છે કે જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા કે જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા, તો ઘન અને પ્રવાહી જે અવસ્થા છે એ સંતુલનમાં હોય, અવસ્થા તે સંતુલનમાં હોય તો તે પદાર્થ તરીકે કોણ હોય? દ્રાવક કે દ્રાવ્યનું ઠાર બિંદુ કહે છે. ઠાર બિંદુ કહેવાય છે. બરાબર, આ ઠાર બિંદુની વ્યાખ્યા. એટલે બીજા અર્થમાં શું થયું કે જે તાપમાને કોઈ પણ પદાર્થની અંદર જેની ઘન પ્રવાહી અવસ્થા સંતુલનમાં હોય એટલે કે બાષ્પ દબાણમાં ઘટાડો કરવો બીજા અર્થમાં, તો તે પદાર્થનું શું કહેવાય છે? ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અને ઠાર બિંદુ માટે આપણે ધ્યાનમાં રાખવાનું કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. બરાબર, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા કેવું હોય છે? નીચું જોવા મળતું હોય છે. હવે આપણે એને સમજવા માટે તો અહીંયા આપણને બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ જોઈ લઈએ. આની માટે તો આની માટેનો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ. આ આલેખ શું કહેવા માંગે છે? તો આ આલેખમાં અહીંયા આપણે લઈએ પ્રવાહી દ્રાવક અને દ્રાવક. આ પ્રવાહી દ્રાવકનો આલેખ અને આ છે દ્રાવણનો આલેખ આપણને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આ જે બરાબર, આ પ્રવાહી દ્રાવક અને આ આલેખ છે દ્રાવણ. હવે એ આલેખ કે જેની અંદર આપણને તો અહીંયા એની સાથે ફેરફાર જે જોવા મળશે, બરાબર, આટલો શું થાય છે? શીત દ્રાવક.
શીત દ્રાવક એટલે કે ઠારણ થાય છે, બરાબર. હવે આ જે તાપમાને આ જે શીત દ્રાવક એનું જે ઠાર બિંદુ છે, બરાબર, તો એ ઠાર બિંદુ એટલે એને ફ્રીઝિંગ કહેવાય, બરાબર. ફ્રીઝિંગ એટલે એને આપણે TF વડે દર્શાવીએ છીએ. જ્યારે દ્રાવક ક છે, શુદ્ધ દ્રાવક, એનું ઠાર બિંદુ એને TF ડિગ્રી વડે દર્શાવવામાં આવે છે, બરાબર. તો એ બે વચ્ચેનો જે તફાવત મળશે એને આપણે ડેલ્ટા TF વડે દર્શાવીએ છીએ, એટલે કે ઠાર બિંદુમાં થતો ફેરફાર કહેવાય. તો એના આધારે આપણને એક ફોર્મ્યુલા મળશે કે ડેલ્ટા TF બરાબર શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ. સમજવા માટે તમે જુઓ કે ભાઈ બરફ છે, બરાબર. બરફનું ઠંડુ અતિશય પાણી લઈએ, એનું તાપમાન માપી લઈએ. હવે એમાં તમે મીઠું નાખો અને પછી તાપમાન નાખો, તો પહેલાં તાપમાન જે હતું કેવું મળશે? TF ડિગ્રી ઠાર બિંદુ નીચું મળશે, એટલે કે વધારે, બરાબર, બીજા અર્થમાં પહેલાંના મૂલ્ય કરતાં. અને પછી જે દ્રાવણ બનશે એનું ઠાર બિંદુ કેવું થઈ જાય છે? ઊંચું મળે છે. એટલા માટે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા કેવું હોય? નીચું હોય. શુદ્ધ દ્રાવકનું ઊંચું હોય છે, બરાબર. તો એના આધારે અહીંયા જે રીતે ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મો ઉપર આધાર રાખે, તે જ રીતે આ પણ સંખ્યાત્મક ગુણધર્મો ઉપર આધાર રાખે. એવી સંખ્યાત્મક ગુણધર્મો પર આધાર રાખે, બરાબર. તો અહીંયા એનો જે ઠાર બિંદુ અવનયન મળે છે, બરાબર, કે જે એનું ઠાર બિંદુ અવનયન કહેવાય, કે જે દ્રાવણના અંદર જે દ્રાવક કરતાં દ્રાવણનું જે ઠાર બિંદુ નીચું જાય એને ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખાય. તો એ ઠાર બિંદુ અવનયન એ હંમેશા મોલારિટી સાથે સમપ્રમાણમાં. તો ધેરફોર ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ મોલારિટી સમીકરણ નંબર 1 મળે છે, બરાબર. હવે આમાં KF મળે. KF એટલે એને પણ મોલર અવનયન અચળાંક કહેવાય, કે 1 કિલોગ્રામ દ્રાવકમાં, કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલો, બરાબર, 1 ગ્રામ આણ્વીય દળ જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળાય. અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળતા દ્રાવણના ઠાર બિંદુમાં, દ્રાવણના ઠાર બિંદુમાં 1 અંશ સેલ્સિયસ જેટલો ઘટાડો, તો તેને દ્રાવણ તેને મોલર અવનયન અચળાંક કહે છે, બરાબર. આ બંને વ્યાખ્યાઓ યાદ રાખવાની. તો એના આધારે આપણે સમીકરણ 1 લઈએ, તો સમીકરણ 1 ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ મોલારિટી. ધેરફોર ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. અને એના આધારે KF ની ફોર્મ્યુલા મળશે. તો ડેલ્ટા TF મોલિક્યુલર વેઇટ ઇન્ટુ દ્રાવકનું વજન ડિવાઇડ I ઇન્ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન. તો એમાં પણ આ બે સૂત્રો મળ્યા, જેને આપણે ઠાર બિંદુ અવનયન શોધવાનું અને મોલર અવનયન અચળાંક શોધવાના સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ આપણા માટે બે મુખ્ય સૂત્રો છે. હવે આની ઉપર આધારિત તો આપણા અભ્યાસક્રમમાં જે દાખલાઓ આપેલા છે, તો દાખલાઓ એની અંદર જો તમને દાખલા આપેલા છે કે ભાઈ ઉત્કલન બિંદુ ઉન્નયન, તો એની અંદર તમને કોયડા નંબર 2.7 અને 2.8 આપેલું છે, બરાબર. હવે એના દ્વારા આપણે કોઈ પણ પદ શોધી શકીએ. બહુ સિમ્પલ દાખલા છે. કે
આની અંદર તમને દ્રાવણની મોલારિટી શોધવાનું કે KF શોધવાનું કે ડેલ્ટા TF શોધવાનું કે, બરાબર. એ દરેક વસ્તુ આપણે શોધી શકીએ છીએ. પણ આની માટે એક વસ્તુ યાદ રાખવાની છે. હું આ કોલમ મૂકી દઉં છું કે કાર્બનિક દ્રાવકો માટે કાર્બનિક દ્રાવ્ય પદાર્થો માટે તો યુરિયા, ખાંડ, બરાબર, ગ્લુકોઝ નો I બરાબર 1 લેવાય. કેટલો લેવાય છે? I બરાબર 1 લેવાય છે. જ્યારે NaCl તો I બરાબર 2, MgCl2 I બરાબર 3, AlCl3 I બરાબર 4, Al2SO4 thrice I બરાબર 5, બરાબર. પછી MnCl7 તો I બરાબર 8. એટલે કે આનો અર્થ એમ થયો કે જે અકાર્બનિક આયનીય સંયોજનો છે એની અંદર જેટલા ધન આયન ઋણ આયન છૂટા પડે એટલી સંખ્યા, એટલે એને I કહેવાય છે, બરાબર. એને સંખ્યા કણ કહેવાય છે, બરાબર. તો શું કહેવાય છે કે જ્યાં I બરાબર એને અહીંયા શબ્દ બોલાય છે સંખ્યા કણ કહેવાય છે, બરાબર. છૂટા પડતા કણોની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આની ઉપર આધારિત જે એક્ઝામ્પલની વાત કરીએ તો તમારી ચોપડીની અંદર જે ઉદાહરણો આપ્યા છે બહુ સરળ ઉદાહરણો છે, પણ છતાંય આપણે એમ હશે તો 2-3 ઉદાહરણ આપણે એની અંદર ગણી લઈશું. હવે નેક્સ્ટ ટોપિક છે તો દ્રાવણનું અભિસરણ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે અભિસરણ દબાણ થોડુંક સમજી લઈએ આ જ પિરિયડમાં કે ભાઈ અભિસરણ દબાણ કોને કહેવાય. અભિસરણ દબાણ સમજવા માટે એક પ્રયોગ કરો કે ભાઈ ચીમડાઈ ગયેલી દ્રાક્ષ હોય એને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે તો શું થશે? એ દ્રાક્ષ અમુક સમય પછી ફૂલેલી જણાય છે. કેમ ફૂલેલી જણાય? કે ભાઈ ચીમડાઈ ગયેલી દ્રાક્ષની અંદરના ભાગમાં સાંદ્રતા ઓછી હોય છે અને દ્રાવક તરીકે તમે પાણીની અંદર મૂક્યું તો પાણીમાં એની સાંદ્રતા વધારે છે, તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ શું થાય છે? વહન થાય છે, બરાબર. તો એના કારણે એના અંદરના ભાગમાં સાંદ્રતાનું પ્રમાણ વધે છે. એટલે કે બીજા અર્થમાં આપણે જાણીએ છીએ કે એની અંદર અભિસરણ દબાણની ઘટના જોવા મળે છે. એ ઘટના માટે તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ કાચી કેરી, બરાબર, એને બ્રાઇન એટલે કે ક્ષારયુક્ત પાણીમાં મૂકવામાં આવે તો સંકોચાઈ જાય. કરમાયેલા ફૂલો તાજા પાણીમાં મૂકો પાછા સરસ થઈ જશે. લોહીના કોષોને ક્ષારવાળા પાણીમાં મૂકો તો ક્ષીણ થઈ જાય એટલે કે ચીમડાઈ જાય છે, બરાબર. તો આની અંદર શું કહેવાય છે કે અહીંયા એક કુદરતી સ્વરૂપે એક પડદાનું કામ થતું હોય છે. એને સમજવા માટે તો તમારા બુકમાં એક આકૃતિ આપી છે એ પ્રમાણે કે એક દ્રાવણ ભર્યું છે, બરાબર. એની અંદર થીસલ ફનેલ એટલે કે થીસલ ગળણી ઊંધી નાખવામાં આવી છે. એમાં બહારથી દબાણ આપવામાં આવે છે, બરાબર. ફૂંક ફૂંકી અને એમાં દબાણ આપવામાં આવે એટલે પરિણામે શું થાય છે કે એના કારણે અંદર દ્રાવણમાં વધારાનું દબાણ ઉત્પન્ન થાય છે. જેમ કે અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે કે કુદરતી પડદા જેવા કે ભૂંડનું મૂત્રાશય, પાર્ચમેન્ટ કે સેલોફેન પેપર કે બટર પેપર એ કુદરતી પડદા તરીકેનું કામ કરતા હોય છે, બરાબર. તો એ કુદરતી પડદા તરીકેનું કામ કરશે. તો અહીંયા અભિસરણ દબાણ માટે તો મેં તમને જે ઉદાહરણો કીધા એ તમારી બુકમાં તમને આપેલા છે. એ અભિસરણ દબાણ માટે તો એવું કહેવાય છે કે વનસ્પતિની કોષ દિવાલ,
બરાબર, યાદ રાખજો MCQ માટે કે વનસ્પતિની કોષ દિવાલ, બરાબર, એ શાની બનેલી હોય તો કોષ દિવાલ અલ્પવિરામ, પ્રાણી કોષની કોષ દિવાલ, પછી છે સેલોફેન પેપર, પાર્ચમેન્ટ પેપર, બટર પેપર. આ બધા તો કુદરતી અર્ધ પારગમ્ય પડદા કહેવાય છે. બરાબર, મૂત્રાશય થેલી, મૂત્રાશય થેલી જે કુદરતી અર્ધ પારગમ્ય પડદા કહેવાય છે. બરાબર, તો આ અર્ધ પારગમ્ય પડદા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદા તો એની અંદર, બરાબર, તો એ આ કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદા છે આટલા કે જે કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદા તરીકે ઓળખતા હોય છે. એમાં જે સારામાં સારો અર્ધ પારગમ્ય પડદો એટલે કે જે કૃત્રિમ અર્ધ પારગમ્ય જે પડદો કહેવાય છે એની અંદર આવે છે તો એક પદાર્થ છે જેનું નામ છે કોપર ફેરોસાયનાઇડ. બરાબર, Cu2Fe(CN6). બરાબર, આ એક સારામાં સારો કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદા તરીકે ઓળખવામાં આવે છે. આનું નામ છે કોપર ફેરોસાયનાઇડ. સારો ઉત્તમ અર્ધ પારગમ્ય પડદા તરીકે એને લેવામાં આવતું હોય છે. તો અહીંયા એ પડદાના કારણે તો આ કુદરતી પડદા, આપણા કોષની કોષ દિવાલ, વનસ્પતિની કોષ દિવાલ, મૂત્રાશય થેલી તો એક પ્રકારના અર્ધ પારગમ્ય પડદા છે. બરાબર, અને બાકીના છે બધા કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદા. તો એ શું કામ કરે છે તો કે ભાઈ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રવાહીનું એટલે કે દ્રાવકના અણુઓનું વહન થતું હોય છે. તો એની ઉપર અભ્યાસ કરનાર જે વૈજ્ઞાનિકો હતા તો એમણે અભિસરણ દબાણ વિશેનો ડિટેલમાં ખ્યાલ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ અભિસરણ દબાણ વિશે તો એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે. એ ફાળાને આધારે તો એમાં અભિસરણ દબાણ વિશેનું એમણે એક સૂત્ર ઉપજાવેલું છે. એ સૂત્ર વિશેનો આપણે થોડો ખ્યાલ લઈ લઈએ કે ભાઈ અભિસરણ દબાણનું સૂત્ર કઈ રીતે ઉપજાવ્યું એમણે. તો આપણે અહીંયા અભિસરણ દબાણનું ફોર્મ્યુલા ઉપજાવે છે. બરાબર, એ ફોર્મ્યુલા ઉપજાવવા માટે તો સૌથી પહેલાં તો બોયલ, ગેલ્યુસેક અને વોન એવોગાડ્રો આ ત્રણ વૈજ્ઞાનિકોએ કામ કર્યું. બરાબર, કે અભિદબાણ, જેને આપણે અભિસરણ દબાણ કહીએ છીએ, એના નિયમો વિશેનો ખ્યાલ લઈએ. તો એના નિયમોની અંદર તો બોયલ દ્વારા આપવામાં આવેલો નિયમ જેને કહેવાય છે બોયલ વોન્ટ-હોફ અવયવ વોન્ટ-હોફનો નિયમ કહેવાય છે. બરાબર, બોયલ વોન્ટ-હોફના નિયમ પ્રમાણે કે નિયત તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ મોલર સાંદ્રતા સાથે સમપ્રમાણમાં, કે નિયત ટી દ્રાવણ અભિસરણ દબાણ, દ્રાવણનું અભિસરણ દબાણ જેને આપણે પાઈ વડે દર્શાવીશું, અભિસરણ દબાણને પાઈ વડે, જે મોલર સાંદ્રતા સાથે એટલે દ્રાવણની મોલર સાંદ્રતા સાથે સમપ્રમાણમાં હોય છે. તો સમપ્રમાણમાં હોય તો ધેરફોર પાઈ
ચલે છે સી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સી મીન્સ સાંદ્રતા, કે જ્યાં સી બરાબર, તો તમે 11 સાયન્સમાં ભણી ગયા, n/v. તો ધેરફોર પાય ચલે છે n/v તરીકે લેવામાં આવે છે. બરાબર. જ્યાં n બરાબર 1 મોલ લેતા, ચલો n બરાબર 1 મોલ લઈએ તો પાય ચલે છે 1/v કહેવાય છે. તો અહીંયા ચલનનું ચિહ્ન દૂર કરીએ તો પાય બરાબર k/v, therefore પાય * v બરાબર k. સમીકરણ નંબર 1 મળશે. આ કયા વૈજ્ઞાનિક દ્વારા? બોયલ-મોન્ટોફ. તો તમે બોયલનો નિયમ ભણી ગયા. નિયત તાપમાને હતું. નિયત તાપમાને ત્યાં આગળ શું હતું? વાયુનું દબાણ તેના કદ સાથે વ્યસ્ત પ્રમાણમાં. તો થઈ ગયું અભિસરણ દબાણ તેના કદ સાથે વ્યસ્ત પ્રમાણમાં. બીજું તો ગેલ્યુસેકનો આપેલો નિયમ. તો ગેલ્યુસેક-વોન્ટહોફ નિયમ, કે ગેલ્યુસેક-વોન્ટહોફ નિયમ. આ નિયમ શું કહેવાય છે? કે દ્રાવણની સાંદ્રતા અચળ હોય તો તેનું અભિસરણ દબાણ તાપમાનને સમપ્રમાણમાં. આ શું કહે છે? કે દ્રાવણની સાંદ્રતા અચળ તો દ્રાવણનું અભિદબાણ જે તો તાપમાનને સમપ્રમાણ, એટલે કે પાય ચલે છે કેપિટલ ટી કહેવાય છે. તો ચિહ્ન દૂર કરીએ તો પાય બરાબર kT, સમીકરણ નંબર 2 મળશે. બરાબર. આ એક ફોર્મ્યુલા મળશે. તો એના ઉપરથી આપણે હજી એક સાદુરૂપ આપી દઈએ તો ધેરફોર પાય/t બરાબર k, સમીકરણ નંબર 2 મળે છે. બરાબર. હવે ત્યારબાદ તો આપણે એવોગેડ્રો-વોન્ટહોફ નિયમ. બરાબર. એવોગેડ્રો-વોન્ટહોફ નિયમ લઈ લઈએ. તો એવોગેડ્રો-વોન્ટહોફ નિયમ શું કહે છે? કે એક સરખા તાપમાને અલગ અલગ દ્રાવણના અભિસરણ દબાણ એક સરખા હોય, એટલે કે સરખા કદમાં દ્રાવ્ય અણુની સંખ્યા પણ એક સમાન. એટલે કે અલગ અલગ દ્રાવણોનું અભિસરણ દબાણ તેમાં રહેલા તેની મોલ સાથે સમપ્રમાણ, કે પાય ચલે છે n. તો ધેરફોર પાય બરાબર k * n, ધેરફોર પાય/n બરાબર k, સમીકરણ નંબર 3. હવે ત્રણેય સમીકરણો જે મળે છે, તો ત્રણેય સમીકરણોને કે ત્રણેય નિયમોને તમે ભેગા કરો તો પાય ચલે છે, તો અહીંયા 1/v. બરાબર. પછી આ નિયમ શું મળ્યો? તો પાય ચલે છે t, અને આ નિયમ ગુણ્યા n, એટલે કે પાય ચલે છે nt/v. ચલનનું ચિહ્ન દૂર કરીએ દ્રાવણો માટે તો અહીંયા પાય બરાબર nRT/v. v આવશે મારી nRT/v. હવે આ સૂત્ર જે મળે છે, તો આ સૂત્રમાં જે પદો આપેલા છે, તો એ પદોને થોડાક સમજી લઈએ કે શું કહેવા માંગે છે. કે આ જે પદો આપ્યા છે, કે પાય બરાબર અભિસરણ દબાણનું સૂત્ર nRT/v. n એટલે મોલ, v એટલે કદ, t એટલે તાપમાન, r એટલે તો દ્રાવણનો વાયુ અચળાંક તરીકે ઓળખવામાં આવતો હોય છે. બરાબર. હવે એની અંદર આપણે n બરાબર, કે જેમાં n બરાબર w/m, w
એટલે કે મોલ બરાબર વજન ભાગ્યા અણુબળ લઈએ તો પાય બરાબર તો WRT અપોન MP. સંખ્યાકણ સાથે લેવામાં આવે તો પાય બરાબર IWRT અપોન MP. હવે તમે ઉપર નીચે 1000 ગુણો ને ઉપર નીચે 1000 વડે ગુણતા, ચલો 1000 વડે ગુણો તો પાય બરાબર IR ઇન્ટુ 1000 ગુણ્યા W બરાબર ડિવાઇડ મોલિક્યુલર વેઇટ ઇન્ટુ V ભાગ્યા 1000 બરાબર. તો આ જે ફોર્મ્યુલા મળશે તો આ ફોર્મ્યુલામાં તો તમે ધ્યાનથી જુઓ તો આટલો પાર્ટ શું થાય છે? મોલારિટી થશે બરાબર. તો અહીંયા આપણને એનો મોલારિટી સાથેનો એક સંબંધવાળો ફોર્મ્યુલા મળશે. તો અહીંયા એને આપણે C વડે દર્શાવવામાં આવે તો પાય બરાબર તો હારી મોલારિટી રૂપે મળશે. તો અહીંયા 1/V બરાબર. આ જે સમીકરણ છે ને આ સમીકરણમાં આપણે આવું કામ કરીએ તો ICRT. C મીન્સ શું કહેવાય? C મીન્સ સાંદ્રતા બરાબર. એ સાંદ્રતા એટલે કયો પાર્ટ કહેવાય? તો W ડિવાઇડ MW ઇન્ટુ V. તો W ભાગ્યા MW એટલે મોલ અને મોલ ભાગ્યા કદ એટલે સાંદ્રતા કહેવાય બરાબર. N અપોન V એટલે સાંદ્રતા. તો ICRT આ ફોર્મ્યુલા પણ આપણે ઉપયોગમાં લેવાની રહેશે. તો હવે આપણે આ જે સૂત્રોનો અભ્યાસ કર્યો કે ભાઈ આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઉન્નયન, અભિસરણ દબાણ, એમાં જે સંખ્યાકણ I, આ બધા વચ્ચેના સંબંધોના જે સૂત્રોનો જે ઉપયોગ છે, હવે એ સૂત્રો ઉપર આધારિત આપણે દરેકમાં એક એક્ઝામ્પલનો આપણે અભ્યાસ તો નેક્સ્ટ પીરિયડની અંદર કરીશું. તો નેક્સ્ટ ટાઈમ આપણે એક પીરિયડમાં આપણે ત્રણેય વિભાગના જે દાખલાઓ વિશેનો અભ્યાસ કરી નાખીશું. ત્યારબાદ આપણે એક જે મેઇન જે તમારે MCQમાં આવે છે કે જેમાં હાઇપોટોનિક અને હાઇપરટોનિક એટલે કે સમદાબી જે દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે એના વિશેનો એક નાનો જે પોઈન્ટ્સ છે એ હું તમને પોઈન્ટ રૂપે લખાઈ દઈશ. એ તમે ખાસ MCQ માટે તૈયાર કરી દેવાના. અને આ દરેક સૂત્રોની અંદર તો તમે જે સૂત્રો જોવા મળે છે તો એ સૂત્રો તો આપણે નેક્સ્ટ ટાઈમ હું આ બધાના આપણા જે સૂત્રો છે એ સૂત્રોનું એક આખું ટેબલ બરાબર, રાઉટના નિયમ, ઠાર બિંદુ અવનયન, ઉત્કલન બિંદુ ઉન્નયન, અભિસરણ દબાણ, આ બધાના સૂત્રો એમના I સાથે મોલારિટી સાથેના સંબંધના બધા સૂત્રો વિશેનો આપણે ફરીથી એક વખત ચાર્ટ સ્વરૂપે અભ્યાસ કરી નાખીશું.